આધ્યાત્મિક અભિગમથી તમે યોગને કેવી રીતે મૂલવશો? આધ્યાત્મિક અભિગમ એટલે એવું એકચ્યુઅલી તો યોગને કોઈ વાડા જ નથી. 21મી જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે જ્યારે સર્વ સ્વીકૃતિ મળી તો વિશ્વના 195માંથી 140 દેશોએ સ્વીકાર કર્યો છે યોગનો. એટલે હવે યોગ કોઈ ધર્મના બાંધામાં કે ઢાંચામાં નથી રહ્યું, વૈશ્વિક બની ગયું છે. પણ હા, એક વાત ચોક્કસ કે યોગ ઓળખાય જ પતંજલિ ઋષિથી, એટલે પતંજલિ યોગ એવું કહી શકાય. એટલે જ્યાં ઋષિમુનિઓની વાત આવે ત્યાં યોગનો આધ્યાત્મિક અભિગમ ચોક્કસ હોય ને હોય જ. અને આપણા પુરાણોની અંદર ઘણા એવા પુરાવા છે, ઘણી એવી વાતો છે. તો એક વાત એવી છે કે દરેક વ્યક્તિને કળિયુગમાં 100 વર્ષનું આયુષ્ય પ્રાપ્ત થયું છે અને એ પ્રમાણેની ગણના એવી છે કે 21,600 શ્વાસ દરેક વ્યક્તિને રોજ મળે છે. હવે યોગની અંદર જે પ્રાણાયામ છે, યોગાસન છે, ધારણા, ધ્યાન, સમાધિ, આ બધા ડાયમેન્શન જે છે એ પ્રકારે જો શ્વાસને નિયંત્રિત કરવામાં આવે, ઊંઘ અને આહાર પર નિયંત્રણ રાખવામાં આવે તો મનુષ્ય પોતાનું આયુષ્ય કેવલી કુંભક એટલે શ્વાસને રોકવું, એની પ્રક્રિયા દ્વારા પોતાના આયુષ્યને 100, 200, 500 કે 1000 વર્ષની પોતાની ક્ષમતા પ્રમાણે વધારી શકે છે, આયુ વધારી શકે છે. અને એને ઘણીવાર આધ્યાત્મિક સાથે જોડવામાં આવે છે. પણ એક યોગનું હું એને એવું કહું કે યોગિક સાયન્સ છે. એ યોગની અંદર રહેલું એક સાયન્સ છે કે તમે તમારા આયુષ્યને પણ વધારી શકો છો.